તો ડ્રગ્સના દૂષણને નાથવા માટે ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી છે। મરઘા ફાર્મની આડમાં ચાલતા ડ્રગ્સના ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે। ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં આ કાર્યવાહી કરવામાં આવી છે। ખેતરમાં શેડ ઊભો કરીને કરાતું હતું ડ્રગ્સનું ઉત્પાદન। સ્થળ પરથી કપિલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજની ધરપકડ કરવામાં આવી છે। 6 કિલો એમડી, 50 કિલો લિક્વિડ એમડીનો જથ્થો જપ્ત કરાયો છે। તો 88 કિલો કેમિકલ સહિત 200 કિલો રો મટીરિયલ જપ્ત કરાયું છે। અગાઉ અમદાવાદથી પકડાયેલા આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે। આરોપીની પૂછપરછમાં ડ્રગ્સની ફેક્ટરી સુધી એટીએસ પહોંચી હતી। મહત્વનું છે કે ગત 1 માર્ચના રોજ અમદાવાદ શહેરના ગોમતીપુર ખાતેથી 4.6 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે શફાત ફારૂકી, સોહેલ મિર્જા અને ફરહાન પઠાણની ધરપકડ થઈ હતી, જેમની તપાસમાં પંકજ અને કપિલ નામના આરોપીના નામ ખુલ્યા હતા, જેમણે પકડાયેલા આરોપીઓને 300 ગ્રામ એમડી ડ્રગ્સ આપ્યું હતું। એટીએસની ટીમને જાણકારી મળી કે પંકજ અને કપિલ અનેક વખત ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં દેખાયા હતા, જે બાદ એટીએસની ટીમે કાર્યવાહી હાથ ધરી। 1 માર્ચના દિવસે ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી, જેના આધારે અહેમદાબાદમાં એક શકાત અહેમદ ફારૂકી પાસેથી 4.6 ગ્રામ એમડીનો સીઝર થયેલ હતો। આ જે માણસ જેનાથી સીઝર થયો એના પછી આ માલ આપવાવાળા 2 માણસો સોહેલ મિર્જા અને ફરહાન પઠાણ, જે બંને કે દાલી લીમડાના રહેવાસી છે, એ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ત્રણેય વિરુદ્ધમાં એનડીપીએસના સેક્શન્સમાં એફઆઈઆર લેવામાં આવેલી હતી। આ લોકોની રિમાન્ડ દરમિયાન વિગતવારની પૂછપરછ કરવામાં આવેલી। આ પૂછપરછ દરમિયાન ડીવાયએસપી એસએલ ચૌધરીને જાણવા મળેલ કે જે આરોપી સોહેલ મિર્જા છે એના પંકજ અને કપિલ નામના જે 2 માણસો છે એ એમડીના 300 ગ્રામ જેવો જથ્થો આપેલો છે। આ લોકોના જેના બંનેના નામ મળ્યા આની બહુ ઓછી ડિટેલ્સ અવેલેબલ ઇન્વેસ્ટિગેશનમાં થયેલ હતી, તેમ છતાંય એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી એસએલ ચૌધરી સાથે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર રવિ વઢવાણા પણ રહેલા, સાથે સાથે એક ફિલ્ડ ટીમ પણ બનાવવામાં આવેલી। એના ટેલિસેલેક્ટર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા, જેના ઉપરથી બહુ વધારે એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સનો યુઝ થતો હતો, કાંઈ પણ એમાંથી માહિતી મળતી ન હતી, તેમ છતાંય એ બહુ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલો અને એ જાણવા મળેલ કે ભાઈ આ જે બંને માણસો છે આનો મૂવમેન્ટ ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લાની આજુબાજુ રહી રહ્યો છે। બીજી ટીમ બનાવવામાં આવેલી, જે કે એક એડવાન્સ રેકી પાર્ટીની જેવી ટીમ હતી। એ લોકોએ આ બંને આરોપીઓને ત્યાં ટ્રેક કરતા હતા। ઘણા બધા રીતના જુદા જુદા કવર લઈને દરેક અલગ અલગ જગ્યાઓ પર એ લોકોએ સર્ચ કરતા હતા। આ દરમિયાન આ લોકોને જાણવા મળેલ કે આ જે પંકજ અને કપિલ જે છે એ એક ત્યાં રામપુર કરે કરીને એક ગામ છે, એની હદની એક ખેતરમાં જનરલી જતા હોય છે અને ત્યાં કોઈ શંકાસ્પદ એક્ટિવિટી કરવામાં આવતી હોય। અંતરિયાળ વિસ્તારના જે ગામડા છે એમાં પણ ખેતર છે અને એની અંદર 3 નાના નાના શેડ બનાવેલા હતા, જે કે ઓબ્વિયસ રીતે પોલ્ટ્રી ફોર્મ જેવો દેખાતો હતો અને એની અંદર જે ટાઈમ ઉપર એ લોકો પ્રોડક્શન કરે ત્યારે મશીનો ઓપન કરવામાં આવતી હતી, નહીં તો એને કાળી જે થેલી હોય, મોટી થેલીઓ હોય, એનાથી ઢાંકી દેવામાં આવતી હતી અને સામાન્ય દિવસોમાં એવો કોઈ પણ પ્રમાણ ત્યાં ના મળે કે ત્યાં એક ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ચાલી રહી છે।